સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. મૂર્તિમાં રહીને બોલો રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિમાં રહીને બોલો રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તાળી પાડી બોલો બોલી દેહવાન મહારાજ જ છે મહારાજ જ. તાળી પાડી બોલો બોલી દેહવાન મહારાજ જ છે મહારાજ જ છે. દેહ ભાન ભૂલીને મહારાજ જ છે. બસ દેહનું ભાન ભૂલી જાઓ. દેહ છે જ નહીં, મહારાજ જ છે. મહારાજ સિવાય કશું જ નથી. બસ એકલી મૂર્તિ, એકલા મહારાજ. સ્વામિનારાયણ ભગવાન આ બેઠા, આ રહ્યા, ક્યાંય છેટા નથી, ક્યાંય દૂર નથી, ક્યાંય જુદા નથી, નોખા નથી, કોઈ સ્થાનમાં નથી, પ્રભાવમાં છે. તેજ 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 મધ્યે મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજ્યા છે. તેજોમય સ્વરૂપને બરાબર નિહાળતા જાઓ. મહારાજ જ છે, મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. કેવળ કૃપાએ મૂર્તિમાં જ છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેવળ કૃપાએ મૂર્તિમાં જ છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ. પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. પ્રતિલોમ ભાવે આ રહ્યા મહારાજ. કેવા દિવ્ય દિવ્ય દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ શોભી રહ્યા છે. મહારાજે મસ્તકે મુગટ ધારણ કર્યો છે, દિવ્ય મુગટ. સોનાનો, હીરાનો એમ નહીં, એ માઇક ભાવ થયો. મહારાજનું તેજ જ મુગટ રૂપે શોભા આપી રહ્યું છે. એને કહેવાય દિવ્ય મુગટ. મહારાજનો દિવ્ય મુગટ મસ્તકે નિહાળો. કેવા મહારાજ શોભી રહ્યા છે. ક્યાં? સામે નહીં. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ. આ રહ્યા મહારાજ. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કશું જ નથી. કોઈ ગઢડું નથી, કોઈ શહેર નથી. મહારાજ બિરાજે ત્યાં કોઈ માઇક ભાવ ન હોય. આ બધા માઇક ભાવો છે. આ લોકનો અવરભાવ છે. મહાપ્રભુ બિરાજ્યા છે એ જ પ્રભાવ.
કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી. બસ એકલા મહારાજ. અનંત મુક્તો પણ મૂર્તિમાં છે, એ પણ બહાર નથી. એવો જ મને ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી જેવો અનાદિ મુક્ત કરીને એમને મૂર્તિમાં રાખી લીધો છે, પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને. સ્વામી સેવક ભાવે એકમેકપણું છે, પણ દેખાવ મહારાજનો છે. ગઢડો શહેર કે ઓસરી કાંઈ નથી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો સ્થળ સ્થાન હોય કાંઈ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. તો સ્થળ સ્થાન હોય કાંઈ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. હે સુખાળા મહારાજ, હે રૂપાળા રૂપાળા મહારાજ, હે પ્રાણ પ્યારા મહારાજ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, તમે કેવા દિવ્ય શોભો છો. કેવું ચંદ્ર તિલકે યુક્ત વિશાળ ભાલ શોભે છે. જોતા જાઓ, નિહાળતા જાઓ. કેવી નમણી નાસિકા છે, કેવી અનિયાળા નેત્ર છે, કેવા રૂપાળા શોભો છો, કેવા બંને ગોરા ગોરા ગાલ શોભી રહ્યા છે. નાસિકાની બાજુમાં કેવો તિલ શોભે છે. આપ હસો છો ત્યારે મહારાજ કેવા ખાડા પડે છે બંને ગાલ ઉપર. જોતા જાઓ, નિહાળતા જાઓ અને મૂર્તિમાં રહીને હસતા જાઓ. વાહ મહારાજ વાહ, કેવા તમે શોભાના ધામ છો. વાહ દયાળુ, બંને કરને કુંડળ શોભી રહ્યા છે. ફૂલના તોરા બંને કર્ણો ઉપર લટકી રહ્યા છે. આ બધું જ દિવ્ય છે. આ લોકના કોઈ ફૂલ નથી, આ લોકના કુંડળ નથી. બધું જ દિવ્ય દિવ્ય દિવ્ય. મહારાજનું તેજ એ જ કુંડળ રૂપે, મુગટ રૂપે, હાર રૂપે, પુષ્પ રૂપે, તોરા રૂપે શોભી રહ્યું છે. પરભાવે આ રહ્યા એક મહારાજ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ. હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. હવે સુવે બેઠે ચાલે તે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. વાહ વાહ પ્રભુ,
વાહ મારા વાલા ઘનશ્યામ, હે મારા લાડીલા, મારા પ્રીતમ, મારા પ્રાણ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, સુખ આપો, ધ્યાનમાં સુખ આપો મહારાજ. અમે તમારા બાળકો તમને રીઝવવાને અર્થે આ સાંસા ગોટીલા કરીએ છીએ. સુખ આપો પ્રભુ. મૂર્તિને સળંગ નિહાળતા જાઓ. શ્રી ઘનશ્યામ પ્રભુની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે, જોતા જાઓ. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી, અરે શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજે અંબાર. ફરરને ચળરળ છૂટે છે, તેજની શેડ્યો અપાર. મહારાજની મૂર્તિમાંથી તેજની શેડ્યો છૂટે છે, અપાર તેજ ભર્યું છે. એવી તેજોમય મૂર્તિને નિહાળો. ક્યાં ક્યાં છે મહારાજ? મહારાજ જય છે, મહારાજ જય છે, અરે મહારાજ. મહારાજ જય છે, મહારાજ જય છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મૂર્તિ 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 એક મૂર્તિ છે, સુખ ખાણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓત પ્રોત કરીથી જાડ્યા માહી ઘન શ્યામ મહારાજ જ છે, મહારાજ જ છે. ઓત પ્રોત કરીથી જાડ્યા માહી ઘનશ્યામ મહારાજ જ છે, મહારાજ જ છે. ઓત પ્રોત કરીથી જાડ્યા માહી ઘન શ્યામ મહારાજ જ છે, મહારાજ જ છે. ઓત પ્રોત કરીથી જાડ્યા માહી ઘનશ્યામ મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ, દિવ્ય 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 શોભો છો. નિહાળો, પ્રતિલોમ ભાવે મૂર્તિને નિહાળો. મૂર્તિમાં રહીને મૂર્તિને જુઓ. આ શરીરની જગ્યાએ, દેહની જગ્યાએ જીવાત્માને રહેવાનું ઠામ પેલા દેહ હતો. હવે દેહ છોડીને, દેહની વિસ્મૃતિ કરીને, દેહને ખોટો કરીને, દેહને બાળીને એ ચૈતન્યને મહારાજે પોતા જેવો પુરુષોત્તમ રૂપ કર્યો અને પોતે જ આપણું રહેવાનું ઠામ બની ગયા. પોતાની મૂર્તિમાં રાખી લીધા. બસ આ રહ્યા મહારાજ. મહારાજ કેવા મહારાજના સ્કંદ છે, નિહાળો. બંને બળ ભરેલા બાહુ છે, જોતા જાઓ. શ્યામ કોણીને જુઓ, પ્રચંડ દંડને જુઓ. બંને બળવાળા કાંડાને જુઓ. સુંદર મજાની બંને હસ્ત જુઓ. ડાબા હસ્તે અભયદાન આપતા મહારાજને જોતા જાઓ. કેવી સુંદર રેખાઓ શોભે છે.
વાહ મહારાજ, વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. તેજોમય છો, તેજોમય છો. જોતા જાઓ, નિહાળતા જાઓ. ખૂબ સાવધાન થઈને બેસો. ઊંઘ ના આવી જાય, આળસ ન બેસી જાય, કંટાળો ના આવે. સાવધાન સીધા કટ્ટાર થઈને બેસો. પ્રગટ પ્રત્યક્ષ વાલો આર્યા મહારાજ સ્વામિનારાયણ. બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. પ્રગટ પ્રત્યક્ષ વાલો આરયા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સાવધાન સાવધાન. પ્રત્યક્ષ વાલો આર્યા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રગટ પ્રત્યક્ષ વાલો આરયા મહારાજ બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. સ્વામિનારાયણ. સુખ સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. સુખ ના સાગર જુઓ આ મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ, સુખ સુખના સાગર છો પ્રભુ. સુખના ધોધ છૂટે છે. મૂર્તિમાં સુખ છે અપરંપારા, હદે રહિત દિવ્ય છૂટે ફુવારા. મહારાજની મૂર્તિમાંથી સુખના તેજના સુખના ફુવારા છૂટે છે. હે મહારાજ, તમે એમાં અમને ડૂબાડી દીધા છે. ડૂબો. પ્રગટ અને પ્રત્યક્ષ આ રહ્યા મહારાજ, આ રહ્યા. અણુ માત્ર છેટા નથી, જુદા નથી, દૂર નથી. મહારાજની શ્વેત સુંદર છાતીને જુઓ, મહારાજની કંઠીને જુઓ, ડાબે સ્કંધે જનોઈ જુઓ. વિનગુણ હાર ધારણ કર્યો છે, દિવ્ય હાર. જોતા જાઓ. મહારાજનું ઉદર, સુંદર મજાનું પોચું પોચું ઉદર જોતા જાઓ, નિહાળતા જાઓ. સાથે નખ શિખા પર્યંત મૂર્તિને પણ નિહાળો. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. કેવા શોભો છો. સુખ આપો મહારાજ. સર્વે ક્રિયાના કરતા બની રહ્યા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 ખાય પીએ હરે ફરે મારા મહારાજ. મહારાજ જ છે, મહારાજ જ છે. ખાય પીવે હરે ફરે મારા મહારાજ. મહારાજ જ છે,
પીએ હરે ફરે મારા મહારાજ મહારાજ જ છે મહારાજ જ ખાય પીવે હરે ફરે મારા મહારાજ મહારાજ જ છે 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 મહારાજ જ છે. મહારાજ કેવા દિવ્ય શોભે છે. મહારાજનો ઉદરને મધ્ય નાભી જોતા જાઓ, કેવી ઊંડી નાભી છે. નાભીની બંને બાજુ મહારાજને ત્રિવળી શોભે છે, 3 વળ પડે છે. સુંદર મજાનું મહારાજનું નમણું ઉદર છે અને કેડના ભાગથી નાભી સુધીના ભાગમાં મહારાજ જાણે દર્શન આપી રહ્યા છે અને 3 વળ પડે છે. મહારાજ કેવી શ્વેત ધોતી ધારણ કરી છે, કેવા સુંદર સુંવાળા સાથળ છે, કેવી જાનું છે, કેવા જંઘા છે. વાહ મહારાજ, કેવા શોભો છો. વાહ વાહ કેવા શોભો છો શોભાના દામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાહ વાહ કેવા શોભો છો શોભાના ધામ નિહાળતા જાઓ, નિહાળતા જાઓ, તાળી પાડતા જાઓ, બોલતા જાઓ, નિહાળતા જાઓ. વાહ કેવા શોભો છો શોભાના ધામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાહ વાહ કેવા શોભો છો શોભાના ધામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. દુઃખ કાપી સુખ આપો અતિ ઘન શ્યામ મહારાજ જ છે મહારાજ જ છે. હે મહારાજ, સુખ આપો, તમારા દેહ ભાવના દુઃખને કાપો. સુખ આપો પ્રભુ, તમે સુખ આપવા માટે તો પધાર્યા છો. હે સુખના ધામ, સુખ આપો. મહારાજના ઢીંચણને જુઓ, બંને ઢાંકણીને જુઓ, શ્યામ ઢાંકણી છે. મહારાજની બંને પિંડીને જુઓ, ઢીંચણ અને બંને તળા એટલે કે ચરણ, એની વચ્ચેનો ભાગ એને પિંડી કહેવાય. કેવી શ્વેત શ્વેત મહારાજની પિંડી છે. બંને ઘૂંટીને જુઓ. વાહ મહારાજ, સાથે સાથે સળંગ અખંડ સળંગ મૂર્તિને પણ નિહાળતા જાઓ. ભલે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભલે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભલે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું
સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ યવર ભાવ ખોટો છે એક જગનું મહારાજ જ છે મહારાજ જ છે અવર ભાવ ખોટો છે એક જ ઘનો મહારાજ જ છે મહારાજ જ છે. અવર ભાવ ખોટો છે એક જગનું મહારાજ જ છે મહારાજ જ છે. અવર ભાવ ખોટો છે એક જ ઘનો મહારાજ જ છે મહારાજ જ છે. દેખાય વિષ્ટા છે શુદ્ધ સોનો, અવરભાવ માત્ર વિષ્ટા છે. સોનાની ઉપર, સોનાની લગડી ઉપર ચોંટેલું વિષ્ટા દેખાય વિષ્ટા પણ છે સોનું. એમ અવરભાવ રૂપી વિષ્ટા એ આપણને અવળી છે. મહારાજને વિશે દેખાય છે અવરભાવ, મોટા પુરુષમાં દેખાય અવરભાવ, સ્વને વિશે દેખાય અવરભાવ. દેહ પણ છું તો અનાદિ મુક્ત, મૂર્તિમાં જ છું. શુદ્ધ સોનું છે, મહારાજ જ છે. જુઓ મહારાજના બંને ચરણે કેવા 16 ચિહ્ન સોહે છે. વાહ મહારાજ! 10 નખની આંગળીઓના નખ કેવા શોભે છે, અને નખ શિખા પર્યંત મૂર્તિને નિહાળો. જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ, તમને અનંત પ્રણામ. પ્યારા પ્યારા ઘનશ્યામ, હે સ્વામિનારાયણ ભગવાન, તમને અનંત પ્રણામ. નથી દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ સ્વામિનારાયણ નથી દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ સ્વામિનારાયણ નથી દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ કોઈ દેહધારી નથી, બધા તેજોમય છે. દેહધારી છે સર્વે તેજોમય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિમય મહારાજ જ છે મહારાજ જ છે. વાહ મહારાજ! તેજોમય તમે તો છો, અમને મૂર્તિમાં રાખી દીધા, તેજોમય કર્યા. આ સભામાં આપણ સૌના તેજોમય તન છે. મહારાજ આ સર્વેને, અમને સર્વેને તેજોમય કર્યા, આપના જેવા કર્યા. મૂર્તિમાં રાખી દીધા એટલે આપ તેજોમય, અમને તેજોમય કર્યા. મૂર્તિ રૂપ કર્યા, મૂર્તિમય કર્યા. વાહ મહારાજ! તેજ તેજ તેજના અંબારમાં કેવા શોભો છો. હરર તેજના છૂટે પુવારા, મૂર્તિની ચારે કોરા. જોતા જાઓ. મહારાજ જ છે, મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. સ્વામિનારાયણ 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 મૂર્તિમાં રહીને બોલો. નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ
છે મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. અત્યારે જ આ મિનિટે સમાચાર આવે, આ મિનિટે એવા સમાચાર આવે, નથી જ આવવાના પણ આવે કે આમાંથી પાછળ બેઠેલા એક ભાઈને કંઈક એકદમ થઈ ગયું ગરમીને લીધે. એ જ મિનિટે સમાચાર આવે કે અમારે એક સંતને કંઈક થઈ ગયું. એ જ મિનિટે સમાચાર આવે કે સ્વામીને કંઈક થઈ ગયું. અને એ જ મિનિટે સમાચાર આવે બાપજી બીમાર છે. આપણને બધાને વધુ ચિંતા કોની થવી જોઈએ? સાચું બોલજો, બધા સાચું બોલજો. કોની થવી જોઈએ? આપણે બધા વધુ ધ્યાન કોનું આપીએ? આપણું બધુંનું શું? પેલા અમને દવાખાને નહીં લઈ જવાના, લઈ જવાના. પેલા અમને નહીં લઈ જવાના, લઈ જવાના. મને નહીં લઈ જવાનું, લઈ જવાનું. પણ આપણે સૌથી વધુ ધ્યાન કોનું આપીએ? ચિંતા કોની રાખીએ? કેમ? કેમ? એ તો આપણું જીવન છે. એટલે સમજાય છે પહેલા એમ આ દેહ તમારું જીવન નથી, એની દરકાર કરવી જોઈએ. પણ આત્માની દરકારની કોઈ કેર જ નહીં કરવાની અને આની કરકેર કરવાની. એ તો રાજા છે આપણો, આ દેહનો રાજા. એને લઈને તો તમારું બધું શરીર ચાલે છે. આંખ ચાલે છે એને લઈને, કાન ચાલે છે એને લઈને, તમે મોઢું ચાલે છે એને લઈને, આંગળી ચાલે છે એને લઈને, એટલે બધું એને લઈને થાય છે. અને એની કોઈ દરકાર જ નહીં કરવાની. કારણ કે આપણને નથી કરતા એનું કારણ શું છે? કારણ કે શરીર જ આત્મા મનાઈ ગયું છે, શરીર જ હું મનાઈ ગયું છે. એટલે એની ટ્રીટમેન્ટ કર્યા કરીએ છીએ. નહીં કરો એવું નથી કહેતા, પણ રિયલ અને રિલેટિવને ધ્યાનમાં રાખો. રિયલ એટલે આત્મા, તમે રિયલમાં અનાદિમુક્ત છો અને દેહ તમારું રિલેટિવ છે. રિલેટિવ તમારા ત્યાં કોઈ આવે માંદા પડે તો તમારે એમની કેર નહીં કરવાની, એને દવાખાને નહીં લઈ જવાનો. દવાખાને લઈ જવાનો, પરંતુ તમને દુઃખી નહીં થઈ જવાનું. દુઃખ લાગવું જોઈએ, કરે માંદા પડ્યા છે એને દુઃખ લાગવું છે, પણ દુઃખી નહીં થઈ જવાનું. આપણે એના રિલેટિવની શું ચિંતા કર્યા કરીએ છીએ? રિયલની ચિંતા જ નથી કરતા. કારણ કે એક મનાઈ ગયું છે આપણને. એટલે તો જેને દેહાધ્યાસથી પરત હોય એને દેહના દાસ ના થઈ જાવ. આપણે દેહના દાસ થઈ જઈએ છીએ, દેહના ગુલામ થઈ જઈએ છીએ. એટલી બધી દેહની માવજત થતી હોય, અમને તો આમ ઘણી વખત જોઈએ ને ત્યારે એટલી નફરત થાય કે શું આપણે સમજ્યા? શું દેહની જ કેર, દેહની જ ચિંતા, દેહની જ આપણે એને સુખીઓ કરવા માટેની બસ વજન જ દાડામાં રોજ હવાર પડે ને વજન કરે. રોજ હવાર પડે મારું 500 ગ્રામ વધી ગયું, 250 ગ્રામ વધી ગયું, આજે 100 ગ્રામ વધી ગયું. બોલો 100 ગ્રામની ગણતરી કરતા હોય. બોલો નહીં કરવાની એવું નથી કહેતા, પરંતુ શું આટલી બધી માવજત આની? આત્માની કંઈક તો જુઓ કે મારો આત્મા કેટલો વધ્યો કે કેટલો ઘટ્યો, કેટલો ભગવાનના માર્ગે વધ્યો. કોઈ દિવસ ટેસ્ટ કર્યો છે? તમે જોયું છે કોઈ દિવસ? ઘટી જ ગયો છે. તમે વજન ઉપર ઉભા રહો છો, કાંટા ઉપર રોજ, એ તમારો આત્મા હાવ નીચે તળિયે જતો રહ્યો છે, દેખાઈ જાય છે. પેલું વજન ઘટી ગયું, એની જોડે આ ઘટી ગયું છે ભાઈ, એ વધી ગયું છે. આ જુઓ. પણ દેહની ચિંતા ને શરીરની એટલી બધી માવજત ને એટલી બધી ચિંતા, એને શોભાડવા માટે એને જ કપડા ને એને જ લત્તા, રોજ હવાર પડે દાઢી કરે. એક જણો મને કે હું તો દિવસમાં 2 વખત શેવિંગ કરું છું. મારું તો શેવિંગ 2 વખત કરવા જોઈએ, દિવસમાં 2 વખત. એટલે 1 વખત તું 10 મિનિટ મહારાજનું ધ્યાન કરે તો કે इसकी क्या जरूरत है? अरे तारो भलो થાય ત્યારે ક્યાં જરૂરત છે? એને ખબર જ નથી. બીજા દેહનો દાસ કહેવાય, જગતનો જીવ છે, એટલે એને શું ખબર પડે? આત્માની શુદ્ધિ માટે કોઈ વિચારો કર્યા આપણે? એને સ્વસ્થતા માટેના વિચારો કર્યા? આ બેહાડ્યા છે એના માટે બેહાડ્યા છે. દેહના દાસ ના થઈ જાઓ. ફેશનેબલ અને રજોગુણી વસ્ત્રોથી શરીરને શણગાર્યા ન કરો. ફેશનેબલ અને રજોગુણી વસ્ત્રો ન પહેરવા. તો આ માત્ર પુરુષ વર્ગ માટે જ જરૂરી નથી, બધા માટે જરૂરી છે. જેને અનાદિમુક્તની સ્થિતિ તરફ આગળ વધવું હોય બધા માટે, છોકરા હોય, મહિલા હોય, પુરુષ હોય કે જે હોય, એ બધા માટે આ બધું જરૂરી છે.
અમારે એક જગ્યાએ મહાપૂજા હતી. તે હું જોઉં છું સવારનો કે ભાઈ આવશે, મને વિશ્વાસ હતો પણ દેખાતા નથી સવારના. એક ભાઈના ત્યાં મહાપૂજા હતી. પછી અમે ગયા, બહારગામથી રાહ જોઈને બેઠેલા, એ ઉભેલા. થોડુંક અમારે 15 મિનિટ મોડું થઈ ગયું એટલે 15 મિનિટથી રસ્તા ઉપર ઉભેલા. 10-15 હરિભક્તો. પછી જેના ઘેર મહાપૂજા હતી ને, ગાડીમાંથી ઉતર્યા પછી 5 મિનિટનો રસ્તો એમના ઘેર લઈ જવાનો. ગાડી નહોતી જતી છે, એટલું ચાલવાનું હતું. પછી ગાડીમાંથી ઉતરતા હતા ને પેલા ભાઈ જે મુખ્ય યજમાન હતા ને, જેના ઘેર જવાનું હતું, બીજા હરિભક્તો હતા ગામના, પણ એ યજમાન તમે જુઓ તો એવા સફારી બફારી, આમ તમે જુઓ તો એવું ફર્સ્ટ ક્લાસ ટાઈટ શૂટેડ બુટેડ થઈને એવા ઉભેલા, સ્પ્રે બે લગાવીને અંદર પેલું અત્તર ફત્તર બધું છાંટીને અને રાહ જુએ. હવે ઉંમર એમની પછી હું તો જોઈ રહ્યો ગાડીમાંથી ઉતરતા જ તે, એટલે ઉતરતા પેલા બાયણું એમણે જ ખોલ્યું. મને કે સ્વામી પધારો પધારો પધારો. મેં કીધું પધારવાની વાત પછી પેલા તમારી ઉંમર કેટલી થઈ મને કહો. મને કે સ્વામી 63મું ચાલે છે. 63 વર્ષે તમે આવી ફર્સ્ટ ક્લાસ, તમે આવા સૂટેડ બુટેડ લગ્નમાં જવા નીકળ્યા છો, આવા કપડાં અને આટલું બધું અત્તર ને આ બધું છાંટીને તમે આટલું બધું સ્પ્રે બે લગાવ્યું છે, તમે આવા કપડાં તમને શોભે છે? આ ઉંમરે કોણ છો તમે ખબર પડે છે? એમ કે સ્વામી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ મારે, હવે કઈ બીજી વખત નહીં પહેરો કરવા માંડ્યો અમને. મેં કીધું નહીં, તમારા ઘેર મહાપૂજા પછી થશે, અત્યારે ને અત્યારે જઈને કપડાં બદલી આવો, ધોળું તમે લેગોન જબ્બો પહેરી આવો ને હવે પછી આવા લુગડા નહીં પહેરવાના, એવી મને પગે હાથ મૂકીને પ્રતિજ્ઞા લો. તમારે ઘેર આવીશ, નહીં તારા સંતોને કહું છું અહીં મહાપૂજા કરી દેશે. જય સ્વામિનારાયણ. કે લે ચાલુ કર, ગાડી ચાલુ કર. ના 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 સ્વામી હું પહેરી આવું પહેરી આવું પહેરી આવું. મેં કીધું પહેલા અત્યારે પહેરી આવો જાઓ. કેવું કડક લાગ્યું હશે, પણ ધન્ય છે કે આટલું નિધડકપણે અમે કહી શક્યા. એની બદલ તાળી તો પાડો તમે. હા કીધું હવે કોઈ દિવસ પહેરવાના નહીં. કે બોલો 10 મિનિટમાં જઈને પહેરી આવ્યા, કપડાં બદલી આવ્યા, પછી અમે નીચે ઉતર્યા. કીધું હવે પહેરવાના નહીં, એ નિયમ લો. તો આપણે શું આ બધા દેહને શણગારવાને, આપણે અમુક ઉંમર થાય પછી તો ન જ જોઈએ. મુકતો આપણને આ બધું શૂટેડ બુટેડ આપણને દેહાધ્યાસ ટાળવાની વાતો છે. જરા જુઓ, તપાસો જરા. ગાંધીજી મોટા મોટા અંગ્રેજોની જોડે મિટિંગ કરતા હતા કે નતા કરતા? હા, શું એ વખતે શૂટેડ બુટેડ થઈને પહેરતા બેસતા હતા? સ્પ્રે લગાવીને બેસતા હતા, એક પોતરી પહેરીને બેસતા હતા. અને છતાંય ત્યાં તમે જુઓ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને હચમચાવતા હતા. બોલો, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને હચમચાવતા હતા, પોતરી એકલી પહેરીને. સ્પ્રે બેની ક્યાં વાત કરો છો? બોલો, સરદાર વલ્લભભાઈ શું પહેરતા હતા કહેશો? તમે ફોટો તો જોયો છે ને? સરદાર વલ્લભભાઈ નથી જોયા આપણે, પણ એમનો ફોટો તો જોયો છે ને. ધોતીને ઉપર જબ્બો ને ઉપર બંદી, કદાચ આટલું જ જોયું છે કે બીજું કંઈ જોયું છે? જ્યારે સરદાર વલ્લભભાઈ ધામમાં ગયા ત્યારે એમની 3 જોડી કપડાં, જેમની તિજોરીમાંથી, એમના કબાટમાંથી 3 જોડી કપડાં નીકળ્યા. બોલો, 3 જ જોડી કપડાં. અને થીગડું મારેલું પહેરતા, એ થીગડું મારેલા કપડાં એ પહેરતા. બોલો, તો શું લોકો એમની જોડે મિટિંગો નતા કરતા? ભારતના ગૃહમંત્રી હતા, પ્રથમ ગૃહમંત્રી, વડાપ્રધાનને પહેલા લાયક એ હતા. તો શું એ દેશ ને વિદેશના મોટા, તમે જુઓ તો ઓલા જુનાગઢના નવાબને, ઓલા હૈદરાબાદના નવાબને, એમને તમે નિઝામને હચમચાવતા હતા. હા, સાચી વાત છે, આપણે સાંભળ્યું છે આ બધું. શું તે કપડા કામ કરતા હતા? અંદરનો સ્પિરિચ્યુઅલ પાવર જુદો હતો. મુકતો એને એ વધારો, ઇન્ટરનલ પર્સનાલિટી કેળવો. આ બધી આઉટર પર્સનાલિટી છે, આ બધી પેલી ઇનર પર્સનાલિટી છે. અને એનાથી એ હચમચતા હતા. આ બાપજીના તમે કપડા જોવો જોઈએ. મુકતો તમે જોવો, એ ઝાડુ એ 40 વર્ષ પહેલા હતા, એ જ કપડા, એ જ સિસ્ટમ, એ જ સ્લીપર, એ જ પદ્ધતિ, એ જ બધું એવું હોવા છતાં આજે તમે જુઓ સંપ્રદાયના હજારો સાધુઓ પણ સાચા શુરા રે જેના વેરી ઘાવ વખાણે. શું એ દિવ્ય પુરુષમાં શું કપડાથી? અને તમે જુઓ આપણા બાપજી ઘણી વખત કે મુનિ સ્વામી 300 સંતોની વચ્ચે બેઠા હોય,
એ જાડા લુગડા તમે જુઓ તે સ્વામી આમ કાંઈ કોઈ ઇનર પર્સનાલિટી આઉટર પર્સનાલિટી કાંઈ જોવા ન મળે, અને જોડે બધા શાસ્ત્રીઓ અને વિદ્વાનો બેઠા હોય તો આ બધાની નજર કોની તરફ ખેંચાણ કોની તરફ થાય તો એ પુરુષ તરફ. બધા એની સામું જોયા જોતા હોય ટાઢું થઈ જાય. અને એનું કારણ શું હતું? પહેલા ઇનર પર્સનાલિટી હતી, મહારાજ સાથેનો સંબંધ હતો. એ કરાવવો છે તમને ભાઈઓ, અને એ કરવું હોય તો આ બધા આ ડોળ છોડવા પડ્યા. ડોળ કહેવાય આ બધા સત્સંગી માટે, આ ડોળ કહેવાય. તો હવે ઘણા વર્ષો સુધી ઘણું કર્યું, હવે તો જરા પાછા વળો. દેહાધ્યાસ ટાળવો હોય તો કે ચાલશે, કઈ ટાળવો નથી. ઓલું બકરું કે મારે ચાલશે, કઈ સિંહ નથી થવું, તો છોડી દેશે. પેલો સિંહ છોડી દેશે, તો આ સિંહ છોડી દેશે એમ માનો છો? અરે વાતમાં શું માલ છે. અલંકારોથી શરીરને શણગારો નહીં, દાગીના ના પહેરવા. દાગીના અને વસ્ત્રની જોડે અલંકારો આ બધું શરીર ઉપર ન શોભે. હવે આપણે દેહાધ્યાસ વધે, એનાથી ઘટે નહીં. એ આંગળીઓ ઉપર 2-4 વીંટીઓ પહેરી હોય, મોટા ટોપ લેવલના ઘડિયાળ પહેર્યા હોય ને, તમે જુઓ તો અહીંયા હોનાની પાછી ચેન હોય ને, વટ પાડવા લકી પહેરી હોય ને. હજુ આ લકી ઓછા મળ્યા છે, આપણને ઓછા લકી કર્યા છે કે હજુ બીજી લકી પહેરવી પડે? મહારાજ પુરુષોત્તમ નારાયણ મળ્યા ત્યારથી ઓછા લકી છીએ હજુ આપણે, કે લકો પહેરવો પડે બીજો? આગ્રહ જોજો નહીં જોઈએ આપણે હાથમાં. આ બધું આપણને ના શોભે. મુક્ત જેને થવું છે એને ના શોભે. જેને પછી જગતના જીવ અડબંગ જેવા રેગાડા જેવા રહેવું હોય એને કરજો, જે મરજો, જે કરવું એ કરજો. પણ હવે આપણે કોણ છીએ એનો ખ્યાલ કરો. ચલો આગળ. સ્પ્રે ને અત્તર ક્યારેય ન છાંટવા. સ્પ્રે કે અત્તર કપડા ઉપર કે શરીર ઉપર કે એવું નહીં છાંટવું. લગ્ન પ્રસંગ અને જન્મદિન ન ઉજવવા. લગ્ન દિન અને જન્મદિન ન ઉજવવા. જન્મદિન, બર્થડે પાર્ટી, બર્થડે ઉજવતા હોય આપણે ન ઉજવવા. એનાથી દેહાધ્યાસ વધે આપણો. આજ મારો જન્મ દિવસ છે ને, આજ લગ્ન દિવસ છે ને, આજે આ દિવસ છે ને. નાત જાત અને ગામનું મનન બહુ ન કરવું. એ ન કરવું. ન છૂટકે બોલવું પડે તો જ આ બોલો. નાત જાત અને ગામ. હવે અમે અમારું આ ગામ ને અમારું મૂળ વતન આ ને તાલુકો આ ને અમે આ ગામ ને અમે આ ગામ ને હું મારું આ નાત ને જાત, એનું મનન ના કરવું. મુક્તો લક્ષ્યમાં રાખજો પીએલ કરવા માટે. આ બધું તમને તૈયાર રેડીમેડ એટલે આપીએ છીએ કે જેથી કરીને વચનામૃતના સાર છે આ બધા, જેથી કરીને આપ કરી શકો. હું, મારું, મેં, મને અને મારે, આ 5 શબ્દો. હું, મારું, મેં, મને અને મારે, આ 5 શબ્દનો ઉપયોગ મિનિમાઇઝ કરો. મિનિમાઇઝ કરો એટલે સમજ્યા ને? ન છૂટકે કરવો પડે એટલો જ કરો. હું, મારું, મેં, મને અને મારે, આ 5 શબ્દોનો ઉપયોગ એ અહંતાવાચક શબ્દો છે, દેહાભિમાનની વૃદ્ધિવાચક શબ્દો છે. એનો ઉપયોગ ન છૂટકે કરવો પડે એટલો જ કરો. અન્યના કે પોતાના દેહ સ્વભાવ, અન્યના કે પોતાના દેહ સ્વભાવો દેખાય ત્યારે આ દેહના સ્વભાવ છે, આ દેહના સ્વભાવ છે, એના નથી કે મારા નથી, એ રીતે જુદા પડો. એ અનાદિમુક્ત છે, હું અનાદિમુક્ત છું. અનાદિમુક્તને વિશે સ્વભાવ નથી, દોષ નથી. એ એના છે, એના એટલે દેહના છે. આગળ કોઈ વખાણ કરે, કોઈ વખાણ કરે કે માન અપમાન કરે ત્યારે જુદા પડતા શીખો. એ વખતે જુદા પડતા શીખો. બસ મુક્તો આટલી બાબતો આ વખતે પીએલમાં આપણે લેવાની છે, કરવાની છે. આટલું આપણે દ્રઢ કરવાનું છે. માટે બધાએ આ પ્રમાણે થોડી પ્રેક્ટિસ કરજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. જો હું પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ
સુખિયા થવાની ચાવી છે. જો હું પરભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે.